કોઈ પણ અમારો અડદિયો શીકણો લાગે અથવા કોરો પડી જાય, બરોબર, 8 દિવસમાં સ્વાદમાં ફેરવાય તો અડદિયો પાછો લઈને જવાનો, પૈસા પાછા લઈ જવાના છે. ભાઈ આપણે અડદિયાની રેસીપી દર્શક મિત્રો સુધી પહોંચાડીએ, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? આપણે બધું શુદ્ધ સુપર ક્વોલિટી વાપરવાનું છે. બધું આપણે શું વાંધો ગમે એને બતાવવાનું, આપણે હાકરમાં બનાવીએ છીએ. ઓકે. અડદિયો ચાખ્યો બહુ સ્વાદમાં મસ્ત હતો. તો મેં કીધું એક કામ કરો ને ભાઈ, 5 કિલો આપી જ દો ને. તો છોકરાએ ખાઈને સુરતે મોકલું, દીકરો જર્મનીથી આવ્યો છે તો એમને ખવડાવવું. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. આજે આપણે આવી ગયા છીએ પરવડી ગામની અંદર. અહીંનો કૃષ્ણા કોઠી આઈસ્ક્રીમ ખૂબ જ ફેમસ છે અને અહીંનો અડદિયો પણ ખૂબ જ ફેમસ. અહીંયા રોજનો આશરે 100 થી 150 કિલો અડદિયો બને છે. આજે આપણે અહીંના અડદિયાની રેસીપી કવર કરવાની છે, તમારા સુધી પહોંચાડવાની છે, કસ્ટમરના રિવ્યુ લેવાના છે, તમને ટેસ્ટ પણ જણાવવાનો છે અને તમારે ક્યાંય પણ બારગામ કુરિયર થી મંગાવવો હોય તો તમને કુરિયર પણ થઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર આપેલો છે. શિયાળાની સિઝન હોય એટલે એકવાર જો પરવડીનો અડદિયો ખાધો હોય એટલે શિયાળો ચાલુ થતા જ પરવડીનો અડદિયો અવશ્યથી યાદ આવે. ગામે ગામના જેવી રીતે ફેમસ અલગ અલગ ફૂડ હોય છે, જેમ કે સુરતના ખમણ, કચ્છની દાબેલી, જામનગરના ઘૂઘરા અને ગારિયાધાનની કળી, એવી જ રીતે આપણા પરવડીનો અડદિયો ખૂબ જ ફેમસ છે. આજે તેની આપણે રેસીપી કવર કરવાની છે, તમારા સુધી પહોંચાડવાની છે. વિડીયોમાં બન્યા રહ્યો છેલ્લે સુધી, બધી માહિતી તમને આપવાની છે અને ભાઈ સાથે વાત પણ કરીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? ધ્યાન દો, બહુ સારું. દર્શક મિત્રોને આપનું નામ જણાવી દેજો. વજુભાઈ ભગવાનભાઈ ખેની, કૃષ્ણ આઈસ્ક્રીમ વાળા. આપણે અડદિયો કેટલા ટાઈમ થી બનાવી? 10-12 વર્ષ છે. 10-12 વર્ષ. અત્યારે હાલની અડદિયાની કિંમત શું હોય છે? 440 રૂપિયા. વજુભાઈ, આપણે અડદિયાની રેસીપી દર્શક મિત્રો સુધી પહોંચાડીએ, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? આપણે બધું શુદ્ધ સુપર ક્વોલિટી વાપરવાનું છે. બધું આપણે શું વાંધો ગમે એને બતાવવાનું, આપણે હાકરમાં બનાવીએ છીએ. ઓકે. અને અમૂલ ને એ બધું ઘી વાપરીએ છીએ આપણે. બરોબર. બનાસ ડેરીનું લાવ્યા, અમૂલનું લાવ્યા, સુરતનું લાવ્યા. અને આપણો અડદિયો કોઈ પણ ને પાર્સલ જોતો હોય તો મળી જાય ખરો ને? હા, ગમે એટલો મળી જાય. 150 કિલો સુધી સ્ટોકમાં હોય છે. આપણો નંબર જણાવી દેજો કુરિયર માટે. 9903 97 213. અને સુરતમાં કોઈને જોતો હોય તો? તો સુરતનો આપણો કોકરો છે ને મળી છે. અને કોઈ પણ અમારો અડદિયો શીકણો લાગે અથવા કોરો પડી જાય, બરોબર, 8 દિવસમાં સ્વાદમાં ફેરવાય તો અડદિયો પાછો લઈને જવાનો, પૈસા પાછા લઈ જવાના છે. પૈસા પાછા લે એટલે અમારી ગેરંટી છે. આમ તો આપણું પરવડી નાનું નાજુકડું ગામ છે, પણ કોઈ બહારના વ્યક્તિ અહીંનો અડદિયો જોતા હોય અત્યારે વિડીયોમાં તો અહીંનું એડ્રેસ જણાવી દેજો. પરવડી, ગારિયાધાર તાલુકો, જિલ્લો ભાવનગર, કૃષ્ણ આઈસ્ક્રીમ ભાવનગર રોડ ઉપર છે આપણું, ગાજરિયાવાડી. ટાઈમિંગ જણાવી દેજો દુકાનનો. સવારે 9 થી રાતના 12. થોડી ઘણી ચર્ચા બાદ હવે તમને અડદિયાની રેસીપી બતાવીએ. ચાલો અંદર જઈએ. સૌપ્રથમ મોટી કડાઈ લઈને તેની અંદર ઘી ગરમ કરવા મૂક્યું અને પછી તેની અંદર ગુંદર તળવા માટે નાખ્યો. તળેલા ગુંદરને એક સાઈડ કરી લેવામાં આવે છે. ત્યારબાદ ગરમ ઘીની અંદર અડદનો લોટ ઉમેરવામાં આવે છે અને તેને બરોબર રીતે પકાવવામાં આવે છે. અડદના લોટને આશરે 15 થી 20 મિનિટ પકાવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા અમૂલનું ઘી અને સુરતની ફેમસ એવી સુમુલ ડેરીનું ઘી વાપરવામાં આવે છે. હવે ગરમ થયેલા લોટની અંદર માવો ઉમેરવામાં આવે છે. પછી તેને બરોબર રીતે મિક્સ કરીને પાછું પકાવવામાં આવે છે.
માવો ઉમેર્યા બાદનું મિશ્રણ પણ 15 થી 20 મિનિટ પકાવવામાં આવે છે. હવે ફાઇનલી આપણો અડદિયો કમ્પ્લીટ થઈ ગયો છે. તેને ઠારવા માટે ચોકીની અંદર પાથરી લેશું. ત્યારબાદ કડાઈની અંદર ગરમ પાણી મૂક્યું અને સાકર ઉમેરી દેવામાં આવી ચાસણી બનાવવા માટે. આ અડદિયા પાકની અંદર ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રૂટ્સ અને ચોખ્ખું ઘી વાપરવામાં આવે છે અને સ્પેશિયલ અડદિયાનો મસાલો પણ એડ કરવામાં આવે છે. હવે ઓલમોસ્ટ આપણી ચાસણી બનીને તૈયાર થવા આવી છે. ત્યારબાદ બધા મિશ્રણને ચાસણીની અંદર એડ કરી દેવામાં આવે છે. પછી અડદિયા પાકને બરોબર રીતે મિક્સ કરી દેવામાં આવે છે. હવે કમ્પ્લીટ થયેલા અડદિયા પાકની અંદર ગુંદર એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર મસાલો એડ કરવામાં આવે છે અને બધું જ ડ્રાય ફ્રૂટ પણ એડ કરવામાં આવે છે. ફરી એકવાર આ બધી વસ્તુને બરોબર રીતે મિક્સ કરવામાં આવે છે. ફાઇનલી આપણો અડદિયા પાક બનીને કમ્પ્લીટ છે. હવે ચોકીની અંદર કાઢીને પાથરી દેવામાં આવે છે અને આના બટકા બનાવી લેવામાં આવે છે. અડદિયા પાકની ખાસ વાત એ છે કે એક દિવસ ઠંડો થઈ જાય પછી એનો ટેસ્ટ વધારે નિખરીને આવે છે. જય સિયારામ. લાડવા મળશે આજે પરોડીમાં વજુભાઈ ખેની કૃષ્ણા કોઠી આઈસ્ક્રીમ વાળા ત્યાં આવ્યો તો આઈસ્ક્રીમ લેવા અને અડદિયો લેવા. તો મેં કીધું લાવો તો અડદિયો ચાખો ખરા. અડદિયો ચાખ્યો બહુ સ્વાદમાં મસ્ત હતો. તો મેં કીધું એક કામ કરો ભાઈ 5 કિલો આપી જ દો ને. તો છોકરાએ ખાઈને સુરત મોકલું, દીકરો જર્મનીથી આવ્યો છે તો એમને ખવડાવું. ભાઈ કે મસ્ત અડદિયો છે, બહુ સરસ છે અને ચોક્કસ એક વખત લેવા આવજો, બહુ મજા આવશે અને ખાઈને પછી તમને યોગ્ય લાગે તો જ તમારે લેવાનો. પરોવડીની અંદર આપણે આવ્યા અને અડદિયાની રેસીપી કવર કરી. અહીંયા આવ્યા એટલે ભાયાણી સાહેબ આપણને મળ્યા અને મને થયું કે થોડી ઘણી વાતચીત કરીએ. પહેલા તો એવા શરમાણા જાણે કે વિડીયો કેમેરા સામે બોલી નહીં શકે, પણ એક પણ સવાલ કર્યા વગર મસ્ત રિવ્યુ આપ્યું. તે તમે વિડીયોમાં જોયું. સાહેબનો સ્વભાવ પણ સારો છે અને 5 કિલો અડદિયો લે છે. તમે પણ પરોવડી ગામની અંદર આવો ને તો અહીંનો અડદિયો અવશ્યથી ટેસ્ટ કરવા જેવો છે. શું કેવું? 100% ખાવા જેવો છે અને તબિયત માટે શિયાળામાં બેસ્ટ છે. એમ ટોનિક છે અને પ્લસ બેસ્ટ છે. થેન્ક યુ, આભાર. ઓકે, થેન્ક યુ. ફાઇનલી અડદિયાની રેસીપી આપણે કવર કરી અને અડદિયો ટેસ્ટ કરી રહ્યા છીએ. આ અડદિયો એક દિવસ ઠંડો થયેલો છે. અડદિયાની ખાસ વાત એ છે કે એક દિવસ ઠંડો થાય પછી એનો ટેસ્ટ નિખરીને આવે છે, એટલે કે ઉભરી આવે છે. તો આપણે જે ગઈકાલે બનેલો છે તે ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાના બટકા પાડેલા છે. આપણે ટેસ્ટ કરીએ. અડદિયો તમને બટકા કહેશો તો બટકામાં પણ મળી જશે અને લાડવા પણ વાળેલા હશે અને છૂટો જોતો હોય તો એ રીતે પણ મળી જશે. અમુક જગ્યાનો આપણે અડદિયો ખાતા હોઈએ છીએ, એક બટકામાં તો મોઢું ભરાઈ જાય એમ થાય કે જાજો નથી ખાવો, પણ અહીંનો અડદિયો સ્પેશિયલ અડદિયો આવે છે. તમે ખાવ એટલે બીજું બટકું ખાવાનું મન તો અવશ્યથી થાય. એટલે મસ્ત મજાનો અડદિયો આવે છે. પરોવડીનો અડદિયો તમે ખાધો છે કે નહીં તે તમે કમેન્ટ કરીને જણાવજો અને નો ખાધો હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, અવશ્યથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે એમ થાય છે વિડીયોને જલ્દી સમાપ્ત કરીએ અને અડદિયાની મોજ માણીએ. તો એક કામ કરીએ, વિડીયોને અહીંથી પૂરો કરીએ. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો અને મિત્ર સાથે શેર કરજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અડદિયાની મોજ માણી. ખરાબ લાગે. રેડી. આજે આપણે આવી ગયા છીએ પરોવડી ગામની અંદર. હું જર્મની ગયો તો. ઓકે, તો એક મિનિટ હું છે ને મારું કન્ટિન્યુ હા કરો, કન્ટિન્યુ કરો. મારે છે ને તમે કેવું બોલી ગઈ મેંગો ની